હજી રોહનના વિચારોમાં એવી ખોવાયેલી હતી કે મને આસપાસનું કંઈ જ ભાન નહોતું. થોડીવાર પછી અચાનક અંકલ મારા રૂમમાં આવ્યા. હું તેમને જોઈને હેરાન થઈ ગઈ. મેં કહ્યું, અંકલ, તમે અત્યારે? આવો, બેસો ને. તે મારી બાજુમાં આવીને બેસી ગયા અને થોડીવાર ચૂપ રહ્યા. મેં પૂછ્યું, અંકલ, શું વાત છે? તમે આટલા શાંત કેમ છો? તેઓ બોલ્યા, કાવ્યા, હું તારા વિશે બધું જ જાણું છું. મેં નવાઈ પામીને પૂછ્યું, અંકલ, તમે મારા વિશે શું જાણો છો? અંકલ બોલ્યા, આજે મેં તને એક છોકરા સાથે પાર્કમાં જોઈ હતી, અને તમે જે કરી રહ્યા હતા તે પણ મેં જોઈ લીધું છે. અંકલના મોઢે આ વાત સાંભળીને હું ફફડી ગઈ. મેં કરગરીને કહ્યું, અંકલ, પ્લીઝ આ વાત પપ્પાને ન કહેતા, નહીતર તે મને મારી નાખશે. આ સાંભળીને અંકલ મને વિચિત્ર નજરે જોવા લાગ્યા. તે કહેવા લાગ્યા, હું કોઈને કંઈ નહીં કહું, પણ બદલામાં મને પણ કંઈક જોઈએ. મેં પૂછ્યું, તમારે શું જોઈએ? તમે જે માંગશો તે હું આપીશ, બસ પપ્પાને ન કહેતા. મારા મોઢે આ વાત સાંભળતા જ અંકલે ઝેરી સ્મિત સાથે કહ્યું, કાવ્યા, તારે મારી સાથે એ બધું કરવું પડશે જે તું તારા બોયફ્રેન્ડ સાથે કરતી હતી. તારે મને ખુશ કરવો પડશે. અંકલનું આ નવું રૂપ જોઈને મને એવું લાગ્યું જાણે મારા માથા પર બોમ્બ ફૂટ્યો હોય. જેમને હું આદર્શ માનતી હતી, જેમને પપ્પાથી પણ વધુ માન આપતી હતી, તે આવું વિચારી શકે? મેં રડતા રડતા કહ્યું, અંકલ, હું તમારી દીકરી જેવી છું, તમે આવું કેવી રીતે કહી શકો? તેમણે ચોખ્ખું કહી દીધું, તારી પાસે બે જ રસ્તા છે. કાં તો મારું માન અથવા તારા કસાઈ જેવા બાપના હાથે મરવા તૈયાર થઈ જા. હું તેને તારા ફોટા બતાવી દઈશ. હું તેમના પગે પડીને કરગરી, પણ તેમણે એક ન સાંભળી. તેમણે ધમકી આપી કે સાંજે તેઓ મને લેવા આવશે, જો હું ના પાડીશ તો તે અત્યારે જ પપ્પાને બધું કહી દેશે. ભૂતકાળની યાદો. મારું નામ કાવ્યા છે અને મારી ઉંમર 15 વર્ષ છે. મારા ઘરમાં મમ્મી, પપ્પા અને નાનો ભાઈ છે. મારા પપ્પા બહુ કડક સ્વભાવના હતા. મને આઝાદી જેવું કંઈ જ નહોતું. પપ્પા હંમેશા કહેતા કે જો કોઈ છોકરા સાથે જોઈ તો જાનથી મારી નાખીશ. મારું ઘર મારા માટે જેલ જેવું હતું. વિજય અંકલ પપ્પાના બિઝનેસ પાર્ટનર હતા. તેઓ 50 વર્ષના હતા અને કુંવારા હતા. તેઓ હંમેશા અમારા ઘરે આવતા અને મને બહુ પ્રેમ કરતા. મને લાગતું કે તે મારા સાચા હિતેચ્છુ છે. પપ્પા પણ તેમના પર બહુ ભરોસો કરતા અને મને તેમની સાથે બહાર જવા દેતા. જ્યારે હું 17 વર્ષની થઈ, ત્યારે મને રોહન સાથે પ્રેમ થયો. રોહન મારા જ ક્લાસમાં ભણતો હતો. અમે એકબીજાને બહુ પ્રેમ કરતા હતા. એક દિવસ હું અને રોહન પાર્કમાં બેઠા હતા ત્યારે અંકલે અમને જોઈ લીધા અને છુપી રીતે અમારા ફોટા પાડી લીધા. એક કાળી રાત, રાત્રે 8 વાગ્યે અંકલ ઘરે આવ્યા અને પપ્પા સાથે ચા પીતા પીતા કહ્યું, યાર, મારે એક પાર્ટીમાં જવાનું છે. વિચારું છું કાવ્યાને પણ સાથે લઈ જાઉં, બિચારી ક્યારની ઘરમાં પૂરાઈ રહી છે. પપ્પાએ તેમના પર વિશ્વાસ કરીને હા પાડી દીધી. તે રાત્રે તે નરાધમે મારી લાચારીનો ફાયદો ઉઠાવ્યો. હું આખી રાત રડતી રહી પણ તેણે જરાય દયા ન ખાધી. સવારે મને ઘરે છોડતી વખતે તેણે ફરી ધમકી આપી કે જ્યારે પણ બોલાવું ત્યારે આવવું પડશે. ન્યાયની જીત. 2 દિવસ સુધી મેં કંઈ ખાધું પીધું નહીં. મમ્મીએ પૂછ્યું પણ મેં કંઈ ન કહ્યું. પણ મેં નક્કી કર્યું કે હું રોહનને બધું જ જણાવીશ. જ્યારે મેં રોહનને બધી વાત કરી, ત્યારે તેનું લોહી ઉકળી ઉઠ્યું. તે મને ખેંચીને પોલીસ સ્ટેશન લઈ ગયો અને ફરિયાદ નોંધાવી. પોલીસે અંકલની ધરપકડ કરી. જ્યારે પપ્પાને ખબર પડી, ત્યારે મને લાગ્યું કે તે મને મારી નાખશે, પણ પપ્પાએ આવીને મારી માફી માંગી. તે રડતા રડતા બોલ્યા, બેટા, મને માફ કરી દે, મેં જ તને એ વરુના હાથમાં સોંપી હતી. રોહને મારો હાથ પકડ્યો અને કહ્યું, કાવ્યા, તું આજે પણ મારા માટે એટલી જ પવિત્ર છે જેટલી પહેલા હતી. શું તું મારી સાથે લગ્ન કરીશ? મેં રડતા રડતા હા પાડી. મિત્રો, આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે ક્યારેય કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ અને મુસીબતના સમયે ડરવાને બદલે અવાજ ઉઠાવવો જોઈએ.